તો અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડે જે છેલ્લા 5 વર્ષથી નાથ સંપ્રદાયના સાધુ તરીકે જીવન જીવતો હતો, હવે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। સંતના વસ્ત્રો પહેરીને ગુનાખોરીમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરનાર આ ગેંગસ્ટર વાપીનો ઉદ્યોગપતિના પુત્રના અપહરણ અને હત્યાના ચકચારી કેસમાં સંડોવાયેલો છે। એક સમયે તે છોટા રાજન્સ માટે કામ કરતો હતો। હાલ સીઆઈડીએ તેની ધરપકડ કરી છે। તિહાર જેલથી ટ્રાન્સફર વોરંટથી લઈને આવ્યા છે। સંત બનીને પોતાનું કાળું છુપાવનાર બંટી પાંડેએ 5 વર્ષ પહેલા નાથ સંપ્રદાયની દીક્ષા લીધી હતી। તે ફક્ત ફળ અને દૂધનું સેવન કરતો હતો, ભસ્મ લગાવતો હતો અને ભગવા કપડામાં એક સંત તરીકે ઓળખાવતો હતો। નાથ સંપ્રદાયના મોટાભાગના સંતો પણ તેને એક આધ્યાત્મિક મહંત માની લીધા હતા, પરંતુ આ સમગ્ર છબી પાછળ એક ભયાનક ગુનાખોર છુપાયેલો હતો, જે હત્યા, ખંડણી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો। વર્ષ 2004માં વાપીના ઉદ્યોગપતિ મુતુર અહેમદ કાદિર ખાનના પુત્ર અબુઝરનું અપહરણ કરાયું હતું। અપહરણ પછી 2 વાર ફોન કરીને પરિવાર પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી। પરિવારે કેટલાક પૈસા ચૂકવ્યા પણ છતાં અબુઝરને જીવતો છોડવામાં આવ્યો નહીં। અપહરણ કરનારાઓએ અબુઝરને ક્રૂરતાથી ગળું કાપીને મોતને ઘાટ ઉતાર્યો। મહારાષ્ટ્ર બોર્ડર પર અસવાલી ડેમ પાસે લાશ ફેંકી દેવામાં આવી। ઘોલવડ પોલીસને ફક્ત ધડ મળ્યું, પરંતુ માથું ક્યારેય મળી શક્યું નહીં। આ કેસની તપાસ શરૂ કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચે એક અન્ય કેસની તપાસ દરમિયાન સંજય સિંહ ઉર્ફે રાહુલની ધરપકડ કરી। પૂછપરછ દરમિયાન અબુઝરની હત્યા અંગે ખુલાસો થયો કે ગેંગસ્ટર બંટી પાંડેના સાગરીત ભૂપેન્દ્ર વોરા અને સંજય સિંહે મળીને અબુઝરનું અપહરણ અને હત્યા કરી હતી। વિયેતનામમાં બંટી પાંડે ઇન્ટરપોલ દ્વારા ઝડપાયો અને ભારત લાવવામાં આવ્યો હતો। મુંબઈ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં ગુનાઓમાં સંડોવાયેલા હોવાને કારણે તેને જુદી જુદી જેલોમાં રાખવામાં આવ્યો હતો। જેલમાં બંટી પાંડેએ આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો અને નાથ સંપ્રદાયના મહંત દંડીનાથ મહારાજના સંપર્કમાં આવ્યો। આધ્યાત્મિક શિક્ષણ લઈને તે નાથ સંપ્રદાયમાં પ્રવેશી ગયો અને પ્રકાશાનંદ ગિરી તરીકે ઓળખાવા લાગ્યો। જેલમાંથી નીકળ્યા પછી બંટી પાંડેએ સંતનો ભેસ ધારણ કર્યો। અખાડાના મહંત રાજેન્દ્ર ગિરી મહારાજે તેને ગુરુ દીક્ષા આપી અને તે નાથ સંપ્રદાયના જૂના અખાડાના મહંત તરીકે જાહેર થયો। 2004માં અબુઝરના ભાઈ ઓએઝને ખંડણી માટે કરાયેલા 3 ફોન કોલ રેકોર્ડ કરાઈ ગયા હતા। પોલીસે ઓડિયો એનાલિસિસ અને સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરીને બંટીને ગુનેગાર તરીકે સાબિત કર્યો। સીઆઈડી ક્રાઇમે જૂના વોરંટને આધારે તિહાર જેલમાં જઈને બંટી પાંડેની કસ્ટડી લીધી અને 4 દિવસના રિમાન્ડ પર લીધો। 2004માં સુરતના મૈદરપુરા વિસ્તારમાં હીરા વેપારી રાજેશ ભટ્ટનું અપહરણ અને હત્યા પણ બંટીની ગેંગ દ્વારા કરાઈ હતી। રાજેશ ભટ્ટને અપહરણ કર્યા પછી અમેરિકામાં રહેલી પત્ની અને મુંબઈમાં રહેલા ભાઈને ધમકીભર્યા કોલ કરીને 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। પૈસા ન મળતા ચકલાસી ગામે તેની હત્યા કરવામાં આવી અને લાશ કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી। હવે સીઆઈડી ક્રાઇમ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ બંટી પાંડેને આ કેસમાં પણ પૂછપરછ માટે રિમાન્ડ પર લેશે।